તો લિબર્ટી પબ્લિકેશનની સીસીઈ પ્રિલિમની પીવાયક્યુની બુક આવી ગઈ છે. એટલે કે જે લોકો સીસીઈની પ્રિલિમની ખાસ કરીને પ્રિપેરેશન કરે છે એ લોકો માટે અત્યારે સૌથી વધુ મહત્વનું એ છે કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જેટલા બને એટલા વધારે સોલ્વ કરવા. તો એના માટેની જ સ્પેશિયલ બુક આવી ગઈ છે. ટોટલ અગાઉની પરીક્ષાના 56 પેપર્સ એટલે કે 56 પેપર્સ આપેલા છે આમાં. એ પણ મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી ને ઇંગ્લિશ દરેક સબ્જેક્ટ એમાં આવી જશે. ગણિત ને રિઝનિંગના વિષયના જવાબો તો સમજૂતી સહિત આપેલા છે, બરાબર. અને કુલ 5500થી પણ વધારે પ્રશ્નોનું વર્ગીકરણ આપેલું છે. હવે ખાસ કરીને જે લોકો મેં કીધું એમ કે સીસી પ્રિલિમની પ્રિપેરેશન કરે છે એ લોકો માટે તો આ બુક બેસ્ટ છે. છતાં પણ જે લોકો હાઈકોર્ટની કે જીએસએસએસબીની બીજી કોઈ એક્ઝામની કે તલાટીની એ કોઈ પણ એક્ઝામની પણ જો તૈયારી કરતા હોય તો પણ અગાઉની પરીક્ષાના પેપર તો તમે જેટલા ગમે એ પરીક્ષામાં સોલ્વ કરો એટલું વધારે સારું, બરાબર. ચાલો તો જો બુકને ઓપન કરશો એટલે તમને અહીંયા એક ઇન્ડેક્સ દેખાશે. હવે આ ઇન્ડેક્સમાં અહીંયા તમને દેખાશે કે ચેપ્ટરો આપેલા છે, બરાબર. જેમ કે પેલું મેથ્સના કેટલા ચેપ્ટર છે, રિઝનિંગના કેટલા ચેપ્ટર છે. પછી આ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિશ્લેષણ કરેલું છે. જેમ કે મેથ્સમાં જે પેલું છે સંખ્યાનું ચેપ્ટર, બરાબર. તો એમાં 2024માં કેટલા પ્રશ્નો એમાંથી પૂછાયેલા હતા? તો કે 44 પ્રશ્ન સીસીઈની પ્રિલિમ્સમાં. પછી ધારો કે રિઝનિંગનું ચેપ્ટર છે લોહીનો સંબંધ, બ્લડ રિલેશન. તો અગાઉની પરીક્ષામાં 2024માં એમાંથી 162 પ્રશ્ન પૂછાયેલા. ટૂંકમાં તમને ખબર પડે કે જો કયા ચેપ્ટરમાં સૌથી વધારે પ્રશ્નો છે એ અગાઉની સીસીમાં પૂછાયેલા છે. તો તમે નજર કરો અહીંયા જો મેથ્સમાં આપણે જોઈએ ને તો સૌથી વધારે ક્વેશ્ચન પૂછાયેલા હોય તો કેમાં છે? અહીં તમારે જોઈ લેવાનું 115, અહીંયા 221. 221 વાળું સૌથી વધારે છે. એટલે કે નફાખોટના પ્રશ્ન સૌથી વધારે પૂછાયેલા હતા. અને રિઝનિંગમાં જ પ્રમાણે જોઈએ ને તો 306 વાળું સમસંબંધના પ્રશ્નો વધારે પૂછાયેલા, બરાબર. એટલે તમને ટૂંકમાં ખ્યાલ આવે એમ. પછી મેથ્સ શરૂ થશે. અહીંયા સંખ્યાનું ચેપ્ટર શરૂ થાય છે. હવે અહીંયા જો પ્રશ્નો ઓપ્શન વાઇઝ જ એમસીક્યુ જ આપેલા છે ને નીચે લખેલું પણ છે કે કઈ સીસીની એક્ઝામ, કઈ સાલની એક્ઝામ, કઈ શિફ્ટમાં પ્રશ્નો પૂછાયેલો હતો, બરાબર. દરેકમાં લખેલું છે નીચેના આન્સર અને મેથ્સના પ્રશ્નોના અહીંયા સમજૂતી પણ આપેલી છે દરેક દાખલાની. ખાલી આન્સર નહીં, સમજૂતી પણ સાથે આપેલી. બીજું ચેપ્ટર છે વિભાજ્યતાની ચાવી. તો એમાં પણ દરેક પ્રશ્નોની નીચે લખેલું. જો અહીંયા લખેલું છે કે સીસી શિફ્ટ 2 તારીખ 18 એપ્રિલ 2024 છે. બધી એની સમજૂતી છે દાખલાની. અપૂર્ણાંક ને દશાંશ અપૂર્ણાંક, સાદું રૂપ, ત્યાર પછી ઘાત ઘાતાંક, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, બીજગણિતના પ્રશ્નો, અવયવ ને વિસ્તરણ. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. ટકાવારીના પ્રશ્નો દરેકની સમજૂતી મળી જશે તમને. નફોખોટ, જો આપણે આગળ જોયું ને કે નફાખોટના પ્રશ્નો સૌથી વધારે પૂછાયેલા છે. તો જો કેટલા બધા ક્વેશ્ચન છે, ઘણા બધા ક્વેશ્ચન છે અને દરેકના આન્સર સાથે સમજૂતી પણ આપેલી છે. નળ ને ટાંકીના પ્રશ્નો, ગુણોત્તર ને પ્રમાણના, પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. સમીકરણ, સમય અંતર ને ઝડપના ક્વેશ્ચન, ટ્રેનના ક્વેશ્ચન. હવે જો ટ્રેન છે, બોટ છે, એ બધા ક્વેશ્ચનના લોકોને બહુ બધી કન્ફ્યુઝન થતી હોય તો તમે આમાં તમને ખબર પડે કે કઈ ટાઈપના ટ્રેનના ને કઈ ટાઈપના હોડીના પ્રશ્નો તમારે કરવા જોઈએ સીસીઈ માટે. પછી અહીંયાથી રિઝનિંગ શરૂ થાય છે જેમાં સંખ્યા શ્રેણી છે દરેકના અહીંયા આન્સર પણ આપેલા છે. સંખ્યા શ્રેણી સમજૂતી પણ આપેલી છે. પછી સમસંબંધ છે. આપણે જોયું ને આગળ કે સમસંબંધના ક્વેશ્ચન છે એ સીસી અગાઉના પેપરમાં વધારે પૂછાયેલા છે. બ્લડ રિલેશનના ક્વેશ્ચન, પછી વેન આકૃતિ, વેન ડાયાગ્રામ, સિલોગ્સના ક્વેશ્ચન છે જો. પછી માહિતીનું અર્થઘટન એટલે કે ચાર્ટ ને ગ્રાફ વાળા ક્વેશ્ચન, ડેટા સફિશિયન્સી, આકૃતિ વાળા પ્રશ્નો છે, આકૃતિની પૂર્ણતા. હવે અહીંયા જે રિઝનિંગ જ્યારે પૂરું થાય ત્યારે અહીંયાથી ગુજરાતી શરૂ થશે. જો આ બધું ગુજરાતી છે, અહીંયાથી ગુજરાતી શરૂ થાય છે જો છે. એમાં પણ લખેલું છે કે આ ધારો કે સંધિ જોડો છે તો આ પ્રશ્ન સીસી 2024માં ચોથી શિફ્ટમાં પૂછાયેલો હતો છે. આ બધા ગુજરાતીના ક્વેશ્ચન છે. એમાં દરેક આવી જાય, વ્યાકરણમાં બધું આવી જાય, જોડણી, સંધિ, જે પ્રશ્ન પૂછાયેલા છે બધું આવી જશે. જો આ બધા એના આન્સર છે. પછી અહીંયા ઇંગ્લિશના શરૂ થાય છે. ઇંગ્લિશમાં પણ સેમ એમ જ નીચે લખેલું છે કે કયો કેમાં પૂછાયેલો છે.
અહીં ઇંગ્લિશ પૂરું થાય છે અને લાસ્ટમાં અહીંયા તમને નોટ્સ માટેના પેજીસ આપેલા, તમારે કોઈ નોટ્સ બનાવવી હોય તો એના માટે. ટૂંકમાં સીસી પ્રિલિમ માટે અત્યારે આ બુક છે બેસ્ટ છે, કેમ કે તમે જેટલા પીવાયક્યુ સોલ્વ કરશો ને એટલું તમારું ક્લિયર થતું જશે કન્સેપ્ટ, કે તમારે કયા ચેપ્ટરમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે, સાથે તમારી પેપર સોલ્વ કરવાની સ્પીડ વધશે, બરાબર, બધી વસ્તુ ઇમ્પ્રૂવ થશે. એટલે આ બુક જે લોકોને પરચેસ કરવી હોય ને, લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ઓનલાઈન ત્યાંથી પરચેસ કરી લેજો. લિબર્ટી પબ્લિકેશનની બુક છે. જે લોકો નવા છે એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા આપણે કોઈ નવા બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.